વિદ્યાર્થી મિત્રો, બાયોસાવર્ટના નિયમનો ઉપયોગ કરી એક બીજી રચના માટે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે તારવશું. તો આ રચના છે પ્રવાહધારિત રિંગ. ઓકે, તેની અક્ષ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે એનું આપણે સૂત્ર તારવવાનું છે બાયોસાવર્ટના નિયમનો ઉપયોગ કરી. તો એક આપણે પ્રવાહધારિત રિંગ લીધી છે. આમાં તરબાઈ જેટલો પ્રવાહ છે સમઘડી દિશામાં પસાર થાય છે. ઓકે, આ જેટલો પ્રવાહ. તો આ રિંગને કારણે એની અક્ષ ઉપર x અંતરે આવેલ બિંદુ P છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર છે ગોતવાનું. ઓકે, તો બાયોસાવર્ટનો નિયમ છે એ પ્રવાહખંડ માટે છે, સૂક્ષ્મ પ્રવાહખંડ માટે. તો આપણે શું કરશું, આ જે આ સમગ્ર રિંગ છે એને અસંખ્ય સૂક્ષ્મ ખંડમાં બનેલી લઈ શકાય. ઓકે, એના ટુકડા કરી નાખો નાના સૂક્ષ્મ ખંડમાં. પછી શું કરો, પહેલા સૂક્ષ્મ ખંડને કારણે ગણો, બીજા ને ત્રીજા ને ચોથા બધા સૂક્ષ્મ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર ગણો P આગળ. પછી બધાને શું કરી નાખો, સદિશ સરવાળો, એટલે આપણને આખી રિંગનું ચુંબકીય ક્ષેત્ર છે મળશે. તો આપણે આ રીતે આ એક્ઝામ્પલ છે, આ થિયરી છે સોલ્વ કરશું. ઓકે, તો પહેલા આપણે રિંગ છે ધારી લઈએ. તો આકૃતિમાં દર્શાવેલ મુજબ આ ત્રિજ્યા ધરાવતી અને I જેટલો પ્રવાહ વહન થતી એક રિંગ. ઓકે, આ રિંગ આપણે ધ્યાનમાં લેવા છે. આ રિંગને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર છે ગણવાનું છે તેની અક્ષ પર x અંતરે. તો આના માટે શું કરશું, આખી રિંગ છે અને અસંખ્ય સૂક્ષ્મખંડમાં વિભાજિત કરી દઈશું. તો આપણે શું કરશું, એક સૂક્ષ્મખંડને A આગળ લીધો છે, પછી એક સૂક્ષ્મખંડ B આગળ લીધો છે. આવું શું કામ કર્યું આગળ તમને આપણે સમજાવું. તો બે સૂક્ષ્મખંડ આપણે લઈશું. તો A આગળનો સૂક્ષ્મખંડ છે એના કારણે આપણે P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણશું. B સૂક્ષ્મખંડ છે એના કારણે ગણશું. ઓકે, તો પહેલા A લીધે ગણશું. બિંદુ A વ્યાસાર્ધ બિંદુ, A અને B વ્યાસાર્ધ બિંદુ. વ્યાસાર્ધ બિંદુ A આગળ આવેલા પ્રવાહખંડને કારણે બિંદુ અક્ષ પરના, ઓકે, અક્ષ પરના બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર. ચલો મૂલ્ય આપણે લખીએ dB બાયોસાવર્ટનો નિયમ પરથી. તો આપણે આ સૂક્ષ્મખંડથી બિંદુ P નું જે અંતર જોશે. ઓકે, તો A અને P ને જોડી દેવી સીધી રેખા. ઓકે, તો આ આપણને મળશે અંતર r મળશે. ઓકે, અને આ અક્ષ ઉપરનું બિંદુ P. ઓકે, તો અહીંયા તમે ચેક કરશો, આ એક કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસના નિયમ ઉપરથી આ r ની કિંમત આપણે મેળવી શકીશું વર્ગમૂળમાં. ઓકે, આ કાટકોણ ત્રિકોણ છે તો x² + r². પાયથાગોરસના પ્રમેય પરથી આ જે છે એની કિંમત મળશે. ચલો, તો બાયોસાવર્ટનો નિયમ વાપરીએ તો dB = μ0/4π I dl sin θ/r². ઓકે, હવે થીટા છે કેટલો બનશે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન આપજો. તો અહીંયા જે પ્રવાહ છે સમઘડી દિશામાં ઘૂમે છે અને આ જે રિંગ છે આ રીતે મૂકેલી છે, બોર્ડના સમતલમાં નથી. ઓકે, આ ઉર્ધ્વ સમતલમાં, આ સમતલમાં મૂકેલી છે આ રીતે, અને એમાં પ્રવાહ છે સમઘડી ઘૂમે છે. ઓકે, તો સમઘડી દિશામાં પ્રવાહ ઘૂમતો હોય તો પ્રવાહની દિશા હંમેશા ક્યાં હોય, સ્પર્શકની દિશામાં આપણને મળશે. તો A આગળનું સ્પર્શક દોરીશ તો એ આગળ પ્રવાહ સમઘડી દિશામાં બહાર નીકળશે. તો A આગળ સ્પર્શકની દિશા આ થશે બોર્ડની બહાર. ઓકે, હવે r જે છે આ સદિશ છે આપણો. ઓકે, તો બંને વચ્ચેનો જે ખૂણો છે તમે જોઈ શકશો કેટલો થશે, 90 ડિગ્રીનો. આ r નો સદિશ અને આ આઈડિયલ પ્રવાહખંડનો સદિશ, બંને વચ્ચેનો ખૂણો છે 90 ડિગ્રી બનશે. ઓકે, તો એટલા માટે અહીં જે થીટાની કિંમત મૂકશું આપણે 90 ડિગ્રી મૂકશું. આ થઈ ગયું μ0/4π I dl/r². ઓકે, આ A આગળનો જે પ્રવાહખંડ છે એનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળ્યું. હવે દિશા જે આકૃતિમાં દર્શાવો, તો દિશા આનો આ સદિશ છે. હવે આપણે જોયું તો કે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કેવી રીતે હોય, તો કે IDL ક્રોસ r, એટલે કે IDL ને લંબ હોય અને r ને પણ લંબ હોય, એટલે કે r સાથે 90 નો ખૂણો હોય અને IDL સાથે પણ 90 નો ખૂણો હોય. તો આ r નો સદિશ છે એની સાથે 90 ના ખૂણાને બનાવું છું.
આ રીતે ડીબી નો સદિશ આ જે ખૂણો છે એ કેટલો થવો જોઈએ 90 ડિગ્રી ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે વ્યાસાંત બિંદુ બી આગળ જે પ્રવાહખંડ છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર ગણશું તો વ્યાસાંત બિંદુ બી આગળ આવેલા પ્રવાહખંડને કારણે બિંદુ પી પાસે ચુંબકીય એનું પણ મૂલ્ય જ આપણે કહ્યું છે dv is equal to the same આના જેમ ઓકે અંતરાય ગતિના શું બે વચ્ચેનું અંતર કેટલું થશે તો b અને a p ને જોડી દે તો સેમ આ અંતર r આપણને આના જેવું જ મળશે ઓકે સમમિતિ વ્યાસાંત બિંદુ છે એટલા માટે તો આ પણ થશે વર્ગમૂળમાં h2 + r2 ઓકે અને આયા જે આઈડીએલ નો સદિશ આવશે એ પ્રવાહ અંદર જાય તો કે સ્પર્શક દોરશું તો બોર્ડની અંદર જશે તો હજી પણ આ થીટા જે પણ કેટલો રહેશે 90 ડિગ્રી નો બનશે તો μ0/4 pi IDL sin 90/r2 dv આ થઈ ગયું μ0/4 pi IDL/r2 ઓકે તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર અને દિશા આકૃતિમાં દર્શાવે ઓકે તો r સાથે આ સુધી જેની સાથે 90 ના ખૂણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે ડિગ્રી આ કોના લીધે તો b આગળ પ્રવાહખંડ છે એનો અને આ કોના લીધે e આગળ પ્રવાહખંડ છે એનો ચુંબકીય ક્ષેત્ર છે તો આ તમે જોઈ શકશો બંને સમતલમાં છે તો હવે એના ઘટકો લે ઓકે અક્ષને સમાંતર અને અક્ષને લંબ તો થીટા આપણે જોશે તો ધારો કે આ એક થીટા છે આ થીટા આ પણ કેટલો બનશે થીટા હવે આખો ખૂણો જે છે ઓકે આખો ખૂણો 180 નો થવો જોઈએ અહીંથી આખો ખૂણો 180 એમાંથી આ થીટા ગયો અહીંથી આ ખૂણો કેટલો છે 90 તો આ જે વૈધ્ય આ ખૂણો થવો જોઈએ 90 - થીટા એ જ રીતે અહીંયા ચેક કરી શકો છો અહીંથી આ જે ખૂણો છે એ કેટલો 180 એમાંથી આ થીટા આ 90 તો આ જે ખૂણો છે એ કેટલો વધશે 90 - થીટા ઓકે તો આ બંને સદિશો છે એ x x સાથે 90 - થીટા નો ખૂણો બને છે આપણને ઘટકો ખ્યાલ છે જેની સાથે ખૂણો બને એ ઘટકને cos આપવાનો વિરુદ્ધ sin આપશું તો આ જે ઘટક છે આ ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક આપણને મળશે આ દિશામાં આ ઘટક થશે db cos 90 - થીટા એ જે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો ઘટક આ દિશામાં આવશે x દિશા તો એ ઘટક આવશે db cos 90 - થીટા ઓકે 90 ચલો એ રીતે y દિશામાં આ x દિશામાં ઘટક આવી ગયો y દિશામાં ઘટક આવી ગયો તો આનો y દિશામાં ઘટક આવશે db sin 90 - થીટા એ રીતે આનો y દિશામાં ઘટક બ્લુ કલરથી દર્શાવ્યું છે db sin 90 - થીટા ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ બંને જે ઘટકો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ઓકે એનું મૂલ્ય ચેક કરો db sin થીટા db sin થીટા જે db જે છે બે માટે સેમ છે μ0/4 pi IDL/r2 μ0/4 pi એનો મતલબ આ બંને ઘટકો છે એના મૂલ્ય સમાન છે દિશા પરસ્પર વિરુદ્ધ છે તો શું કરશે બંને એકબીજાની અસર નાબૂદ કરશે તો આપણે શું કરવાનું છે આખું બધા જે સૂક્ષ્મકણ છે એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ગણશું એના કયા ઘટકો એકબીજાને કેન્સલ કરી નાખશે સાઇન ઘટકો જે વ્યાસાંત બિંદુએ આવેલા પ્રવાહખંડમાં જે સાઇન ઘટક કેન્સલ કરશે અને કયા ઘટકો ઉમેરાય છે તો આ ચેક કરશો cos ઘટક છે એક જ દિશામાં એના મતલબ ખાલી cos ઘટકનો સરવાળો થશે ઓકે એટલા માટે મેં બે વ્યાસાંત બિંદુ લીધા હતા જે દર્શાવવા માટે કે એના સાઇન ઘટકો છે પરસ્પર શું કરશે નાબૂદ કરશે તો એ આપણે લખી નાખીએ કે વ્યાસાંત બિંદુએ આવેલા વ્યાસાંત બિંદુએ આવેલા પ્રવાહખંડો તેમના ચુંબકીય ક્ષેત્રના સાઇન ઘટકો ચુંબકીય ક્ષેત્રના સાઇન ઘટકોની અસર નાબૂદ કરે છે તથા માત્ર કોસાઇન ઘટક
માત્ર કોસાઇન ઘટક જ એકબીજામાં ઉમેરાય છે. ઓકે, એટલે કે ખાલી જે ચુંબકીય ક્ષેત્ર મળે છે કયા ઘટકને કારણે મળે છે? કોસ ઘટકને કારણે. તો આપણે જે આખી રેન્જને કારણે ગોતવા માટે સંકલન કરશું તો ખાલી કોસ ઘટકનું સંકલન કરશું. તેથી સમગ્ર રેન્જને કારણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર P = સંકલન ઓફ dv. ક્યાંથી ગયા તો સમગ્ર પરિઘ પર. ઓકે, પરિઘ લખવા તો આ બંધ સંકલન કરી નાખો તો પણ ચાલશે. સમગ્ર પરિઘ ઉપર એટલે બંધ સંકલન કરવાનું છે. ચલો આ કિંમત મૂકી દઈએ આપણે dv ની. તો આ થશે dv. ઓકે, dv કયા ઘટકનું? cos ઘટક. dv cos 90 - θ. ઓકે, આનું સંકલન છે આપણે કરવાનું છે. ચલો તો dv cos 90 - θ એટલે આ થઈ જશે sin θ. ઓકે, dv sin θ. ચલો dv ની કિંમત મૂકીએ. dv એટલે μ0/4 ITL by r² into sin θ. ઓકે, ચલો આકૃતિ પરથી sin θ અને r² ની કિંમત પણ મૂકી દઈએ. તો sin θ અહીંયા તો આકૃતિ પર જો સપાટ પણ ત્રિકોણ છે. sin θ એટલે શું થશે? સામેની બાજુ. ઓકે, છેદમાં કર્ણ. તો sin θ ની પણ કિંમત મૂકી દઈએ. તો μ0/4 IDL by r² sin θ એટલે r by small r. ઓકે, total r થઈ ગયું μ0/4 IDL r upon r2. સ્મોલ r ની કિંમત મૂકી દઈએ. તેથી b = બંધ સંકલન μ0/4 I r dl upon. ઓકે, સ્મોલ r એટલે આપણને ખબર છે x² + r² 1/2 વર્ગમૂળ એટલે 1/2 ઘાત એના plus r² 1/2. 1/2 ની કેટલી ઘાત? 3 એટલે ટોટલ ઘાત થઈ જશે 3/2. ઓકે, હવે અહીંયા જે આપણે સમગ્ર પરિઘ ઉપર સંકલન કરવાનું છે. ઓકે, તો સમગ્ર પરિઘ ઉપર સંકલન કરશું એટલે આપણે શું કર્યું છે? લંબાઈ જે જોડતા જાવી છે. લંબાઈ જે એકબીજામાં ઉમેરતા જવાનું છે. ઓકે, dl + dl + dl + dl. તો ખાલી કઈ વસ્તુ બદલાશે? તો r જે છે એ તો કઈ ચેન્જ નથી થવાનો. પછી h જે છે એ પણ બધા જ પરિઘ માટે અંતરથી સેમ રહેવાનું છે. બધા માટે r જ થવાનું છે. ઓકે, બધા માટે x જ બનશે. પછી બીજી કઈ વસ્તુ છે તો i અચળ છે તો x અચળ છે, r અચળ છે. ખાલી dl છે એ ચેન્જ થઈ છે. તો અચળ વસ્તુ બધું બહાર કાઢી લેવી આપણે. આ થઈ ગયું μ0/4 ઓકે, ir બહાર આવી જશે છેદમાં x² + r² 3/2 એ બહાર આવશે. બંધ સંકલન dl. ઓકે, અને આ જે પદ છે એ દર્શાવે છે પરિઘ, રિંગનો પરિઘ. રિંગનો પરિઘ આવશે આપણને dl + dl + dl તમે ભેગા કરશો આ રીતે dl 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 આખા પરિઘ ગોળ ગોળ ફરીને તો આપણને રિંગનો પરિઘ આવશે 2πr. તો આ થઈ ગયું μ0/4 I r આ તો પરિઘ, રિંગનો પરિઘ 2πr છેદમાં x² + r² 3/2. ઓકે, એ 2π કેન્સલ થશે એટલે આ થઈ ગયું μ0 I r² upon 2 x² + r² 3/2. તો આ આવ્યું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહધારિત રિંગથી એની અક્ષ ઉપર x અંતર. ઓકે, હવે દિશા તમે જોશો તો બંને કેવી છે? અક્ષને સમાંતર છે. ઓકે, cos ઘટક જ ખાલી આવ્યા હતા અને જે દિશાની વાત કરશો તો અક્ષને સમાંતર. અક્ષને સમાંતર. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર x અંતરે. ઓકે, હવે આમાં પણ ધારો કે જો રિંગ n આટાની હોય. ઓકે, આમાં જે આટાની સંખ્યા આપણે લીધી છે કેટલી છે? 1 આટા. જો n આટા હોય તો આપણે n વડે ગુણી નાખશું. જો રિંગ કેપિટલ n આટાની બનેલી હોય તો ચુંબકીય ક્ષેત્ર
is equal to થશે mu 0 n I r square upon 2 x square plus r square is to 3. ઓકે આ સૂત્ર થઈ ગયું. ચલો એની પછી આ સૂત્રનો ઉપયોગ કરી આપણે મોટા અંતરે અને કેન્દ્ર પર પણ ગણી શકશું. રિંગના કેન્દ્ર પર આ સૂત્રનો ઉપયોગ કરી રિંગના કેન્દ્ર પર ક્ષેત્ર. ઓકે તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ગોતવું એટલે આ જે બિંદુ P છે ઉપાડે ક્યાં મૂકી દેવાનું? કેન્દ્ર ઉપર. તો એના માટે x છે કેટલો થશે? આ આવી જાય. ઓકે x નું દર્શાવે છે કેન્દ્રથી અંદર, તો P છે તમે કેન્દ્ર ઉપર મૂકી દીધું તો x ની કિંમત થઈ જશે 0. ઓકે ચુંબકીય ક્ષેત્ર માટે x = શું કરી નાખો 0 ની કિંમત તમે મૂકો એટલે આ મળશે B કેન્દ્ર mu 0 n I r square upon r is 2 અને x square 0 થઈ ગયું. r square અને 3/2 એટલે આ થશે r cube. તો આપણને મળશે mu 0 n I upon 2r એટલે કે B કેન્દ્ર. ઓકે તો આ સૂત્ર પરથી લઈ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ છે એના પરથી ગણશું આપણે. રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર બનશે mu 0 n I upon 2r. જે r શું દર્શાવે છે? રિંગની ત્રિજ્યા n આટાની સંખ્યા અને I વિદ્યુત પ્રવાહ અને mu 0 છે પરમિએબિલિટી છે સંજ્ઞાવકાશ. તો આમાંથી હજી એક પણ કે ધારો કે આ P છે એટલું આપણે દૂર લઈ જઈએ. ઓકે કોની સાપેક્ષમાં? r ની સાપેક્ષ એટલે x ની કિંમત છે ખૂબ મોટી રાખે r ની સાપેક્ષમાં. તો આ સૂત્ર છે એ વધારે તમે સાદું રૂપમાં આપી શકો, ઈઝી બનાવી શકો છો. ઓકે તો એના માટે લખીશું x is much greater than r by. તો ઓકે તો કે x ની કિંમત છે r ની કરતા ખૂબ વધારે હોય તો r ને તમે શું કરી શકો છો? આ સૂત્રમાંથી અવગણી શકો છો. r અહીંથી નીકળી જશે તો x સ્ક્વેર ની કેટલી ઘાત થશે? 3/2. તો ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે B is equal to mu 0 n I r square upon 2x. ઓકે તો ઘણી વખત આ સૂત્ર પણ તમે વાપરી શકો, પણ એના માટે આ સંબંધ ખાસ જરૂરી છે. x ની કિંમત r કરતા વધારે હોવી જોઈએ. બરાબર. તો આ થઈ ગયું પ્રવાહ આધારિત રિંગનું ચુંબકીય ક્ષેત્ર. એની અક્ષ ઉપર દિશા યાદ રાખજો, હંમેશા ચુંબકીય ક્ષેત્ર અક્ષને કેવું બનશે? સમાન. તેથી મિત્રો એના પછી આપણે જોઈએ પ્રવાહ આધારિત રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા ગોતવા માટે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. તો આ નિયમ શું કહે છે કે તાર માટે જે હતો એનાથી ઉલટો છે. તાર માટે આપણે શું કહીએ? તારને જમણા હાથમાં પકડી અંગૂઠો છે એને શું કરો? પ્રવાહની દિશામાં ગોઠવો તો આંગળીઓ શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. તો એનાથી ઉલટું છે. આમાં શું કરવાનું છે? આંગળીઓ છે એને પ્રવાહની દિશામાં વીંટાળવાની છે. આંગળીને શું કરવાની છે? પ્રવાહની દિશામાં વીંટાળતા અંગૂઠો જે બાજુ છે એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો એ પહેલી આકૃતિ જેમાં આપણે જોઈ તો પ્રવાહ જેમાં સમઘડી દિશામાં છે. ઓકે અને હંમેશા હથેળી છે એ તમારે રિંગ તરફ રાખવાની છે. ઓકે એટલે અંદરના ભાગમાં. તો આને રાખો પછી આંગળીને પ્રવાહની દિશામાં વીંટવો. ઓકે અંગૂઠો કઈ બાજુ રહેશે? બોર્ડની અંદર જાય છે. અંગૂઠો ક્યાં જાય છે? બોર્ડની અંદર જાય. એનો મતલબ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડની અંદર છે. એટલા માટે આ રીતે હું દર્શાવીશ. ઓકે આ નિશાન આપણે બની ગયા. ઓકે આ નિશાન શું દર્શાવે છે? અંદર. ચલો એ જ રીતે અહીંયા છે જો તમે અહીંયા જે પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં ઘૂમે છે. હથેળી હંમેશા કઈ બાજુ રાખવાની? રિંગની તરફ. હવે આંગળીઓને વીંટવો પ્રવાહની દિશામાં. ઓકે તો આ રીતે વીંટાશે વિષમઘડી દિશામાં. જ્યારે આમાં શું હતું? સમઘડી દિશામાં તમારે વીંટવાનો હતો. અંગૂઠો અંદર હતો. જ્યારે આમાં આ રીતે વીંટવો વિષમઘડી દિશામાં તો અંગૂઠો શું રહે છે? બોર્ડની બહાર હશે. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં હશે. એના કેન્દ્ર આગળ. ઓકે આપણે કેન્દ્ર આગળ દિશા ગોતીશું. તો આ થઈ ગયું ફ્લેમિંગનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. ખૂબ સિમ્પલ છે તો લખી નાખશું કે જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં વીંટવતા અંગૂઠો જે દિશામાં રહે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. ઓકે અને પેલા થિયરી જે જોઈ હતી એમાં જે પ્રવાહ ઘૂમતો હતી. ઓકે આપણે રિંગ આ રીતના હતી અને એમાં પ્રવાહ આ રીતે સમઘડી ઘૂમતો હતો અને ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળ્યું હતું? ધન x દિશા. તો એ રીતે પણ તમે ચેક કરી શકો છો.
આંગળીઓ છે એને વીંટવા આ રીતે, ઓકે, આ રીતે. તો અંગૂઠો કઈ બાજુ જાય છે? ધન x દિશામાં. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર એમ મળશે. એટલે કે પ્રવાહની દિશા ઉલટાવી નાખી તો ચુંબકીય ક્ષેત્રથી ઋણ x દિશામાં. ઓકે, ચાલો આની પછીનો જે ટોપિક છે એ આપણે થીટા ચાપ વળી સિલેબસમાં પણ એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ લખેલું થીટા ચાપ વળી. ઓકે, અથવા તો ચાપ માટે થીટા કોણની ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર યાદ રાખજો. ધારો કે એક ચાપ આપણને આપી છે, ઓકે, એમાંથી આ જેટલો પ્રવાહ જાય છે આ એનું કેન્દ્ર છે. ઓકે, તો કેન્દ્ર આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે આ ચાપના લીધે એ આપણે ગણવું છે. આ ખૂણો આપણને આપ્યો છે થીટા અને ચાપની ત્રિજ્યા છે કેપિટલ આર. તો આ કોઈ રિંગ નથી, રિંગનો એક ભાગ. ચાપ એટલે શું કે રિંગનો એક સૂક્ષ્મ ભાગ, નાનો ભાગ. તો એના લીધે કેન્દ્ર આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે તો એ આપણે ગણવું. તો સિમ્પલ એક રાશિ છે. અહીંયા આપણે લખીએ ચાપની લંબાઈ અને અહીંયા લખ્યું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ધારો કે એક રિંગ હોય, એક ચાપ એટલે હોય, ધારો કે એક આખો આટો હોય આપણી પાસે, એક આખો આટો એટલે કે એક રિંગ છે. ઓકે, તો આની લંબાઈ કેટલી થશે? આખા રિંગની લંબાઈ કેટલી થાય? 2πr જેટલી. તો 2πr લંબાઈ માટે ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે μ0 ni. n ની સંખ્યા કેટલી છે? 1. આ થશે μ0 i/2r. ઓકે, μ0 i/2r થશે. ચલો, તો આપણે કેટલો આટો આ જે ચાપ છે અને લંબાઈ આપણે ધારી લઈએ, અથવા તો આ રીતે પણ તમે કરી શકો છો. ઓકે, લંબાઈ અથવા ખૂણો લો તો બી આવશે. ખૂણાનો યુઝ કરી. ઓકે, આખી જે રિંગ છે એનો ખૂણો કેટલો થશે? 2π. ઓકે, આખા ખૂણા માટે. અને કેટલું ચુંબકીય ક્ષેત્ર આવે છે? તો કે μ0. ઓકે, એક જ આટો લઈએ એટલે μ0 i/2r. ઓકે, ફરીવાર આખી એક આટો આપણી આગળ છે. એક આટો જે છે એટલે ખૂણો કેટલો થશે? 2π એટલે એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલો થશે? μ0 ni/2r. n ની સંખ્યા કેટલી મૂકશું? 1. તો આપણને જે ખૂણો આપ્યો છે કેટલો આપ્યો છે? થીટા. તો થીટા ખૂણા માટે કેટલું થશે? તો આ મળશે b μ0 i થીટા કોણ 4π. ઓકે, આ સૂત્ર યાદ રાખવાનું છે. તો થીટા ખૂણાની ચાપ માટે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ આટલું બનશે μ0 i થીટા કોણ 4π. દિશા તો સેમ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહની દિશામાં આંગળી વીંટો તો અંગૂઠો ક્યાં રહે છે? અંદર. ચુંબકીય ક્ષેત્ર અંદર બનશે. આ એનું મૂલ્ય થશે. અને પછીનો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભરિત કણ પર લાગતું બળ. તો પહેલા પાઠમાં આપણે જોયું કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એમાં Q વિદ્યુત ભાર મૂકવી તો વિદ્યુત ક્ષેત્રને કારણે એના પર બળ લાગશે. કેટલું બળ લાગશે? તો Q into, ઓકે, F is equal to Q into E જેટલું બળ લાગશે વિદ્યુત ક્ષેત્રને કારણે. એ જ વસ્તુ અહીંયા છે પણ અહીંયા થોડુંક એનાથી ફેરફાર છે કે ધારો કે B જેટલું ચુંબકીય ક્ષેત્ર લેવી એમાં કોઈ વિદ્યુત ભાર છે એ ગતિ કરે ત્યારે એના પર બળ લાગશે. કેટલું લાગશે આ એનું સૂત્ર છે. આપણે જોઈએ કે જો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર V જેટલા વેગથી ગતિ કરે તો તેના પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. ઓકે, સૂત્ર યાદ રાખજો. F is equal to Q into V cross B. ઓકે, આટલું બળ એના પર લાગશે. ઓકે, એનો મતલબ શું થયું કે ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ભાર પર બળ, પણ શરત શું? એ ગતિમાં હોવો જરૂરી છે. ગતિમાં હશે ત્યારે જ એના પર બળ લાગશે. ઓકે, અને કઈ દિશામાં હશે બળ તો ચેક કરી શકો. V ક્રોસ B ની દિશામાં. એટલે કે આ જે બળ છે એ વેગને પણ લંબ હશે અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ હશે. ઓકે, એટલે કે વેગને લંબ હોય તો સ્થાનાંતરને પણ લંબ થશે. ઓકે, ડેલ્ટા. કેમ કે સ્થાનાંતર અને વેગ હંમેશા એક જ દિશામાં હશે. ઓકે, જે દિશામાં સ્થાનાંતર હશે એ દિશામાં વેગ મળશે. તો આ રીતે સ્થાનાંતર અને લંબ છે એ હશે બળ. ઓકે, ચલો આનું મૂલ્ય લખીએ આપણે. તો F is equal to થશે QVB sin.
ઓકે, તો અલગ અલગ પરિસ્થિતિમાં તો આ જોઈ શકો છો ચુંબકીય બળ, ઓકે, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ એ ઘણી બધી રાશિ ઉપર આધાર રાખે છે, Q ઉપર, V ઉપર, B ઉપર અને થીટા. તો થીટા શું છે? તો કે V અને B વચ્ચેનો ખૂણો. તો અલગ અલગ બે કિસ્સા આમાં લઈએ કે જો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગતિ થતી હોય. એટલે કે આ બધું ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુતભારિત કણનો વેગ પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા એનાથી વિરુદ્ધ દિશામાં. ધારો કે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી ઓર 180 ડિગ્રી લઈએ. ઓકે, 180 એટલે પરસ્પર વિરુદ્ધ થશે. તો આના માટે બળની કિંમત ગણશું તો F = આ થશે QVP sin 0. ઓકે, sin 0 થશે 0. કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. એટલે એનો મતલબ એવું નથી કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ગતિ કરે એટલે એના ઉપર હંમેશા બળ લાગે. ઓકે, એની દિશા પણ ખાસ અગત્યની છે. કેવી રીતે ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્ર સાથે, દિશા પણ અગત્યની છે. એમ છે તો 180 માટે જો જોઈએ તો F = QVP sin 180. તો sin 180 ની કિંમત કેટલી થશે? ઓકે, તો આ પરિસ્થિતિમાં પણ બળ લાગશે નહીં, ગતિ કરે છે તેમ છતાં. તો એક બીજો કિસ્સો લઈએ. જો થીટા = 90 ડિગ્રી. ઓકે, એટલે આ બાજુ B હોય અને એને લંબ ગતિ કરે. કેટલા લખોને લંબ, અને ત્યારે કેટલું બળ લાગશે? તો F = QVP sin 90. sin 90 થશે 1. ઓકે, લાગશે મેક્સિમમ બળ. તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભાર ઉપર ક્યારે મહત્તમ બળ લગાવશે? જ્યારે V અને B પરસ્પર કેવા હોય, લંબ હોય, ત્યારે એના પર મહત્તમ બળ લાગશે. કેટલું મહત્તમ લાગશે? QVB જેટલું. ઓકે, તો આપણને ખબર છે બળ લાગે, ઓકે, તો કાર્ય થાય કે નથી આ ચેક કરી જોઈએ આપણે. ઓકે, કાર્ય ક્યારે થશે? ઓકે, તો કાર્યનું સૂત્ર આપણે ભણ્યા હતા W = F.D. ઓકે, બળ ગુણ્યા સ્થાનાંતર. બેનો કેવો ગુણાકાર? અધિક ગુણાકાર FD cos theta. ઓકે, તો આ કાર્યને આપણે ગણતરી કરવી ચુંબકીય બળ ઇન્ટુ સ્થાનાંતર, ઓકે, ઇન્ટુ cos. તો થીટા કેટલો હશે? તો અહીંયા આપણે જોયું, મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે બળ છે સ્થાનાંતરને કેવું હોય, લંબ લાગે છે. ઓકે, એટલા માટે અહીંથી થીટા બને છે કેવો થાય 90 ડિગ્રી. તો ખાસ યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભારિત કણ પર કોઈ કાર્ય થતું નથી. ઓકે, તો અને બીજી વસ્તુ, જે બળ છે, ઓકે, કાર્ય નથી થતું તો શું કરશે? આ બળના લીધે શું થશે? ઇફેક્ટ શું આવશે? તો જ્યારે કોઈ પણ ગતિ પર લંબ દિશામાં બળ લાગે તો એ જસ્ટ ખાલી શું કરશે? એના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, કાર્ય નથી થતું એનો મતલબ વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર, ગતિ ઉર્જાની અસર થાય. ઓકે, કારણ કે W = કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેયનો ગુણાકાર W = ડેલ્ટા K. એટલે ડેલ્ટા K = શું થશે? 0. ઓકે, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર શું થયો? 0. એટલે K = શું થશે? અચળ K એટલે 1/m² અચળ. દળ તો અચળ છે, એનો મતલબ વેગ પણ શું થઈ ગયો? અચળ. વેગનું મૂલ્ય. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે એની ઝડપ, ઓકે, અથવા વેગનું મૂલ્ય, અને આપણે કહીએ છીએ ઝડપ અથવા વેગનું મૂલ્ય એ અચળ રહે છે. ઓકે, એનો વેગ અચળ રહેતો નથી. શું કામ? તો કે અહીંયા જે બળ લાગે છે શું છે? લંબ દિશામાં લાગે છે. તો લંબ લાગવાના કારણે એની જે દિશા છે સતત બદલાય છે. ઓકે, તો ચુંબકીય બળ છે એની ઝડપ બદલતું નથી, પણ શું બદલે છે? વેગની દિશા બદલે છે. એ ખાસ યાદ રાખજો. ચુંબકીય બળને કારણે વિદ્યુતભારિત કણના વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય છે, તેનું મૂલ્ય બદલાતું નથી. તેનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, ખાસ યાદ રાખજો. ચુંબકીય બળ છે શું કરે છે? એના વેગની દિશા બદલે છે. ઓકે, પણ એનું મૂલ્ય બદલતું નથી. તો આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભારિત કણ ગતિ કરે છે ત્યારે એની ઝડપ અચળ રહે છે, પણ એનો વેગ અચળ રહેતો નથી. ઓકે, એનો વેગ સતત બદલાય છે આ બળને કારણે QV